કપડવંજની વાત કરીએ તો કપડવંજમાં દબાણો દૂર કરવા માટે નાગરિકો ઉપવાસ પર બેઠા હોવાની વિગતો હાલ સામે આવી છે, જેમાં નાની રત્નાકર રોડ સ્વામિનારાયણ મંદિર પાસેની આ ઘટના પ્રકાશમાં આવે છે। વોર્ડ નંબર 6 ના સામાજિક કાર્યકર પ્રત્યેક ઉપવાસ પર બેઠા છે, ત્યારે ઝુંપડપટ્ટી સહિતના દબાણોને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવે છે। રત્નાકર માતા રોડની સરકારી જમીન પર દબાણનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં તંત્ર દ્વારા અનેક વખત નોટિસો પણ આપવામાં આવે છે। તળાવના આજુબાજુમાં દબાણ દૂર ના કરાતા ઉપવાસ પર તેઓ બેઠા હતા છે, ત્યારે લગભગ 20 વર્ષથી દબાણો દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવે છે। રજૂઆતો બાદ પણ દબાણો દૂર ન થતા આ પ્રકારે ઉપવાસ પર તેઓ બેઠા છે। દબાણો દૂર કરવા માટે નાગરિકો ઉપવાસ પર બેઠા છે। નાની રત્નાકર રોડ સ્વામિનારાયણ મંદિર પાસેનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વોર્ડ નંબર 6 ના સામાજિક કાર્યકર પ્રત્યેક ઉપવાસ પર બેસી ગયા છે। ઝુંપડપટ્ટી સહિતના દબાણોને દૂર કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવે છે। લગભગ 20 વર્ષથી દબાણો દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં આજ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું છે। ત્યારે રજૂઆતો બાદ પણ દબાણો દૂર ન કરવામાં આવતા નાગરિકો ઉપવાસ પર બેસી ગયા છે। તો ઝુંપડપટ્ટી સહિતના દબાણોને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। કપડવંજ નાની રત્નાકર માતા રોડ ઉપર વોર્ડ નંબર 6 માં આવેલ સ્વામિનારાયણ મંદિરની પાસે સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ છેલ્લા 20-22 વર્ષથી આ વિષય ઉપર અવારનવાર રજૂઆતો લેખિત મૌખિક દરેક જગ્યાએ કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, નગરપાલિકા દરેક જગ્યાએ કરવા હોવા છતાં તેના ઉપરથી હુકમ આવેલા હોવા છતાં પણ અહીંયા દબાણ દૂર થતું નથી અને વારંવાર એ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે। ત્યાં દરેક વ્યક્તિઓ અસામાજિક તત્વો રહે છે। છેલ્લા ઘણા સમયથી વારંવાર એ જગ્યા ઉપર ખોટા કામો થઈ રહ્યા છે। છેલ્લા 10 વર્ષમાં અંદરો અંદર કકરાટ હોવાથી એક મર્ડર પણ કરવામાં આવ્યું છે। 17 વર્ષના બાળકને મારી નાખવામાં આવ્યો છે આડોશ પાડોશમાં। આવા માથાભારે વ્યક્તિઓ ત્યાં રહેવા હોવા છતાં સરકાર એનો કોઈ રસ્તો કરતી નથી। વારંવાર રજૂઆતોને ઉપરથી ઓર્ડર આવેલો છે કે આ દબાણ દૂર કરવું, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી। એમને અંતિમ નોટિસો વારંવાર આપે છે, પણ નોટિસનો સમય મર્યાદા પત્યા પછી મામલતદાર ઓફિસ કે નગરપાલિકા વતીના કોઈ કર્મચારી ત્યાં જેસીબી લઈને દબાણ દૂર કરવા જતા નથી।